जय श्री कृष्ण बेटा, गुड आफ्टरनून। અત્યાર સુધી ચેપ્ટર 10 એમાં આપણે જે કંઈ કર્યું છે એક વખત ટેક્સ્ટ બુકમાંથી આપણે જોઈ લઈએ અને પછી પાછા આપણે આગળ વધશું. તમને એક અસાઇનમેન્ટ અત્યારે મળ્યું છે, મને ખબર છે, કેમ કે મેં જ સેન્ડ કર્યું છે. એનું શું કરવાનું એ તમને હું કહી દઉં પહેલાં. તો એમાં બીજું કંઈ કરવાનું નથી. અત્યાર સુધી આપણે જે કંઈ ભણ્યા છીએ એનું જ અસાઇનમેન્ટ છે, બરાબર છે? એટલે એ અસાઇનમેન્ટમાં જે કાંઈ ક્વેશ્ચન અને આન્સર તમને આપ્યા છે, શોર્ટ ક્વેશ્ચન અને આન્સર આપ્યા છે, બીકોઝ 10thની બોર્ડની એક્ઝામમાં 10મા ચેપ્ટરમાંથી શોર્ટ ક્વેશ્ચન આન્સર અત્યારે જે બ્લુ પ્રિન્ટ છે એ મુજબ 3 પૂછાય છે, 3 કે 4. એટલે તમને એમાં શોર્ટ ક્વેશ્ચન આન્સર મળ્યા છે, તો એ ઘરે તમારે જોવાના. આ વખતે તમને આન્સર સહિત મળ્યા છે, ક્વેશ્ચન આન્સર. હવે તમને જે અસાઇનમેન્ટ મળશે ને, હવે જે ટોપિક ચાલશે નેક્સ્ટ લેક્ચરોમાં અને આજે, એનું તમને ઓનલી ક્વેશ્ચન વાળું અસાઇનમેન્ટ મળશે. એના આન્સર તમારે લોકોએ ફાઇન્ડ આઉટ કરવાના રહેશે. અને આની અંદર એવા ક્વેશ્ચન પણ હશે મેજોરિટી કે જેનો આન્સર તમને કોઈ રેફરન્સ બુકમાંથી મળશે નહીં. એટલે તમારે અહીંયા ધ્યાન આપવું પડે. ધ્યાન આપીને સમજાવો તો જ એનો આન્સર તમને આવડે. અને તમે લોકો એ સારી રીતે કરો જ છો એટલે કંઈ કહેવાની વધારે જરૂર નથી. હવે તમને સ્ક્રીન ઉપર અત્યારે જે છે બુક એ બરાબર દેખાય છે બેટા? સ્ક્રીન ઉપર જે બુક છે બરાબર દેખાય છે? હા, તો વાંધો નહીં. હવે આ જે પીડીએફ વાળું અસાઇનમેન્ટ તમને મળ્યું છે એ ફેર બુકમાં લખવાનું છે, ઓનલી 1 ટાઈમ, એક વખત. ફેરબુકમાં માત્ર એક વખત લખવાનું છે. ભાઈ ચંદ્રેશભાઈ, મોટું કરવાથી અક્ષરો છે ને એ થોડા ઝાંખા થઈ જશે, એટલે જે છે ને એ બરાબર છે, દેખાય છે એટલે ઘણું છે, બીજું શું હોય. એક વખત તમારે અસાઇનમેન્ટ ફેરબુકમાં લખવાનું છે. બીજું એક તમને હજુ યાદ કરાવી દઉં, આપણે પહેલા દિવસે જ કે બીજા દિવસે લગભગ વાત કરી હતી કે જે કંઈ ક્વેશ્ચન આન્સર મારા તરફથી તમને મળે છે ડ્યુ ટુ ટોપિક ચાલતો હોય ત્યારે, એક ક્વેશ્ચન આન્સરમાંથી ઓનલી ક્વેશ્ચન તમે ફેરબુકની પાછળ લખો બેટા. એને લઈને શું થશે તો કે મેં તમને કીધું હતું લાસ્ટમાં એક્ઝામ આવવાને વાર હશે ને પહેલાં તમારી આગળ એક આખી પ્રશ્ન બેંક તૈયાર હશે. પછી તમારે કોઈ રેફરન્સ બુકમાં એવું નહીં હોય કે એમાં ક્વેશ્ચન છે ને તમારી પાસે નથી. સારું, તો હવે જોઉં તમે ધ્યાન અહીં આપજો બેટા. વિશ્વમાં આપણી આસપાસ રહેલી અનેક પ્રકારની વસ્તુઓ આપણે જોઈએ છીએ. જોકે અંધારા ઓરડામાં આપણે કંઈ પણ જોવા માટે અસમર્થ છીએ. અંધકારમય ઓરડો હોય જ્યાં પ્રકાશ નથી ત્યાં આપણે કશું જોઈ શકતા નથી. ઓરડાને પ્રકાશિત કરતા તેમાં રહેલી વસ્તુઓ દ્રશ્યમાન થાય છે. હવે લોકોએ ક્વેશ્ચન પૂછ્યો, શાનાથી વસ્તુઓ દ્રશ્યમાન બને છે? આન્સર એ આપ્યો છે લોકોએ. દિવસ દરમિયાન તો સૂર્યનો પ્રકાશ આપણને વસ્તુઓ જોવા માટે મદદરૂપ થાય છે. કઈ રીતે એ પણ કીધું. વસ્તુ તેની પર પડતા પ્રકાશને પરાવર્તિત કરે છે. આ પરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખો દ્વારા પ્રાપ્ત થાય ત્યારે તે આપણને વસ્તુઓ દેખવા શક્તિમાન બનાવે છે. આપણે પણ શક્તિમાન બની જઈએ છીએ બેટા, પણ પેલો શક્તિમાન નહીં. ભાઈ ઓપન નથી થતી એ લોકોને ફોટા મોકલી દઈશ, બીજું શું. બરાબર, હવે ધ્યાન અહીંયા આપો તો સારું છે. કીધું એમ વસ્તુ દેખાય ક્યારે? વસ્તુને જોવા માટેની પહેલી કન્ડિશન તો એ છે કે પ્રકાશ હોવો જોઈએ. પ્રકાશ હોય તો આપણે વસ્તુને જોઈ શકીએ. પ્રકાશ ન હોય એવી અંધકારમય જગ્યામાં આપણે કશું જોઈ શકતા નથી.
પ્રકાશ હોય વસ્તુની સપાટી પરથી એ પ્રકાશ પરાવર્તિત થઈને આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણને વસ્તુ દેખાય છે. આગળ જોઈએ આપણે પારદર્શક માધ્યમની આરપાર જોઈ શકીએ છીએ કારણ કે પ્રકાશ તેમાંથી પસાર થઈ શકે છે. પ્રકાશ સાથે અનેક સામાન્ય તથા અદ્ભુત ઘટનાઓ સંકળાયેલ છે. સામાન્યનો મતલબ સરખી ઘટનાઓ, જે જગ્યાએ પ્રકાશ હોય તે જગ્યાએ ઘટના બને જ એને સામાન્ય ઘટના કહેવાય. સામાન્ય મીન્સ સરખી, સેમ. જેમ કે અરીસાઓ દ્વારા પ્રતિબિંબની રચના. અરીસામાં આપણને આપણું મોઢું જે દેખાય છે એને પ્રતિબિંબ કહેવાય. આપણે વસ્તુ અરીસામાં દેખાય એ પ્રતિબિંબ. કોઈ પણ અરીસો હોય એની સામે તમે ઓરિજિનલ જે પદાર્થ રાખ્યો એ વસ્તુ છે, અરીસામાં દેખાય છે એ પ્રતિબિંબ છે. તારાઓનું ટમટમવું. શા માટે તારાઓ ટમટમે છે? ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, નાના હતા ત્યારે જે પોએમ આવતી, એનું પણ એક ખાસ રીઝન છે. ફરીથી એક વખત યાદ કરી દો બેટા, મેં જે પીડીએફ મોકલી છે એ ઓપન ના થાય તો તમને ફોટા મળી જશે. અત્યારે તમે ધ્યાન અહીંયા આપો. તારાઓનું ટમટમવું. સ્ટાર્સ ટ્વિંકલિંગ કરે છે, ટમટમે છે. શા માટે? એનું રીઝન એ આપણને સાયન્સ આપશે. મેઘધનુષ્યના સુંદર રંગો. તમને ખબર હોય તો કયો, મેઘધનુષ્યમાં કુલ કેટલા રંગો હોય છે? કયો તો મને. મેઘધનુષ્યમાં કુલ કેટલા રંગો હોય છે? ખબર છે તમને લોકોને? નીતિબેન, વેરી ગુડ બેટા, ફર્સ્ટ આન્સર આપ્યો, સરસ. 7 રંગો હોય છે. શા માટે 7 રંગનું મેઘધનુષ્ય મળે છે આપણને એ આપણે જોશું. એટલું જ નહીં, કોઈ પાણીનો ફુવારો હોય તો એ જગ્યાએ પણ આપણને મેઘધનુષ્ય જેવા 7 રંગો દેખાય છે. એટલું જ નહીં, કોઈ જગ્યાએ ઓઇલનું ટીપું પડ્યું હોય તો અમુક કેસમાં અમુક સમયે આપણને ઓઇલના ટીપામાં પણ મેઘધનુષ્ય જેવા રંગો દેખાય. ક્યારેક અમુક વ્યક્તિઓની ચશ્માની ફ્રેમમાં એના કાચમાં આપણને મેઘધનુષ્ય દેખાય. મેઘધનુષ્ય જેવું દેખાય, મેઘધનુષ્ય નહીં પણ 7 રંગો દેખાય. શા માટે આપણે જોશું. ત્યાર પછી માધ્યમ દ્વારા પ્રકાશનું વાંકું વળવું વગેરે. તમે કહી શકશો બેટા, માધ્યમ દ્વારા પ્રકાશના વાંકા વળવાની ઘટનાને શું નામ દઈએ છીએ આપણે, અથવા શું નામ દીધું છે? વક્રીભવન. વિશાલ, વેરી ગુડ બેટા, સરસ. પ્રકાશના ગુણધર્મોનો અભ્યાસ આપણને તે સમજવામાં મદદરૂપ થશે. પ્રકાશના ગુણધર્મોનો અભ્યાસ આપણને તે સમજવામાં મદદરૂપ થશે એટલું કહી અને ટેક્સ્ટબુક વાળાએ આ ટોપિક અહીંયા ક્લોઝ કર્યો, ફર્સ્ટ પેરેગ્રાફ. પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. શા માટે? તો કે તમે તો પ્રકાશના ગુણધર્મો ભણી ગયા છો, એનો અભ્યાસ તમે તો કરી લીધો છે. કર્યો કે નહીં? હા, આપણે પ્રકાશના ગુણધર્મોથી વાકેફ છીએ. હવે આગળ જોઈએ આપણે. આપણી આસપાસ બનતી સામાન્ય પ્રકાશીય ઘટનાઓના અવલોકનો પરથી આપણે તારણ કાઢી શકીએ કે પ્રકાશ સુરેખામાં ગતિ કરતો લાગે. સુરેખ એટલે સીધી રેખામાં, સીધી દિશામાં. કોઈ નાનું પ્રકાશ ઉદ્ગમ સ્થાન, જ્યાંથી પ્રકાશ મળે એને કહેવાય પ્રકાશ ઉદ્ગમ સ્થાન. અપારદર્શક વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ બનાવે છે. ઇટ મીન્સ અપારદર્શક વસ્તુ પ્રકાશના માર્ગમાં આવે તો એનો પડછાયો મળે, એનું તીક્ષ્ણ પ્રતિબિંબ મળે. તીક્ષ્ણનો મતલબ બેટા ઘાટું, ઘટ. કેમ કે પ્રકાશ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એના માર્ગમાં અપારદર્શક વસ્તુ આવે તો એનો તમને ઘટ, ઘાટો, બ્લેક કલરમાં મેજોરિટી પડછાયો દેખાય. એટલે અહીંયા શબ્દ આવે છે તીક્ષ્ણ. તીક્ષ્ણ પ્રતિબિંબ બનાવે છે. આ તથ્ય, ઉપરનું આ વિધાન, આ તથ્ય પ્રકાશના સુરેખ પથને પ્રદર્શિત કરે છે. પ્રકાશ સીધી રેખામાં જાય તો જ વસ્તુનું પ્રતિબિંબ મળે. ચોરસ વસ્તુ આવે તો એવું પ્રતિબિંબ, ગોળ વસ્તુ આવે તો એવું પ્રતિબિંબ. જેવી વસ્તુ, જેવો આકાર એવું પ્રતિબિંબ મળે. ઇટ મીન્સ પ્રકાશ સીધી રેખામાં જ ગતિ કરે. જો પ્રકાશ ધ્વનિની જેમ આમ ફેલાઈને ગમે તે દિશામાં ગતિ કરતો હોત તો શું થાત? તો કે તો માર્ગમાં નાનકડી વસ્તુ હોત ને
કે પદાર્થ હોત ને તો એ પ્રકાશ થોડોક આમ એની આજુબાજુમાંથી પસાર થઈને જઈ શકત, પણ એવું થતું નથી. હા, એક કેસમાં એવું થાય, ક્યારે? વસ્તુ જ્યારે એકદમ સૂક્ષ્મ હોય, અતિશય સૂક્ષ્મ, તમને લોકોને ખ્યાલ છે એટલે હું શબ્દ વાપરી શકું, પ્રકાશની તરંગ લંબાઈ જેટલી સાઈઝની વસ્તુ હોય ત્યારે પ્રકાશનું પ્રકિરણન વિવર્તન થાય છે. તો હવે આ સુરેખ પથ જે છે પ્રકાશનો, એને સામાન્ય રીતે પ્રકાશના કિરણ તરીકે દર્શાવાય છે. હવે એક વધુ જાણવા જેવું બોક્સ આપ્યું છે, એ પણ આપણે જોઈ લઈએ. જો પ્રકાશના પથમાં રાખેલ અપારદર્શક વસ્તુ ખૂબ નાની હોય તો પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરવાને બદલે તેની ધાર પાસેથી વાંકો વળે છે. આ ઘટનાને પ્રકાશનું વિવર્તન કહે છે. આ સ્થિતિમાં કિરણ પ્રકાશશાસ્ત્ર કે જેમાં રેખીય પથ વિચારધારા મુજબ કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે તે નિષ્ફળ જાય છે. પ્રકાશ સીધી રેખામાં જ ગતિ કરે એ લઈને આ વાત ના સમજી શકાય, કેમ કે અહીંયા તો વિવર્તન થયું. જો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરતો હોય તો શું થવું જોઈએ કે વસ્તુ પરથી અથડાઈને પ્રકાશ 180 અંશના ખૂણે પાછો ફરવો જોઈએ, પણ અહીંયા તો વિવર્તન થાય છે ને. વિવર્તન એટલે ફરીથી તમને યાદ કરાવી દો બેટા, જ્યારે પદાર્થનું પોતાનું કદ પ્રકાશની તરંગ લંબાઈની રેન્જમાં હોય ત્યારે તરંગ સ્વરૂપે ગતિ કરતો પદાર્થ અથડાય છે અને થોડા ઘણા અંશે પદાર્થ વાંકો વળે છે, પણ એની મુસાફરી તો આગળ ચાલુ જ રહે છે. હવે જો છોકરાઓ પદાર્થ કણ સ્વરૂપે છે અને રેખીય ધારાનો આપણે વિચાર કરીએ તો એના પર અથડાતું કિરણ હવે શું થાય તો કે અથડાય અને કિરણ ફરીથી એ જ માર્ગે પાછું ફરે, 180 અંશનો ખૂણો બનાવી. એટલે રેખીય વિચારધારા જે છે, રેખીય વિચારધારા, એની મદદથી તમે પ્રકાશનું વિવર્તન ના સમજી શકો. જો તમારે પ્રકાશનું વિવર્તન સમજવું હોય તો તમારે પ્રકાશની તરંગ પ્રકૃતિ લેવી પડે. એટલે રેખીય વિચારધારા મુજબ પ્રકાશનું વિવર્તન સમજી શકાતું નથી. વિવર્તન સમજવું હોય તો તમારે પ્રકાશની તરંગ પ્રકૃતિ લેવી પડે. ત્યાર પછી આગળ જોઈએ, વિવર્તન જેવી ઘટનાઓ સમજવા માટે પ્રકાશને તરંગ સ્વરૂપે માનવામાં આવે છે, જેનો વિસ્તૃત અભ્યાસ તમે આગળના ધોરણમાં કરશો. 20મી સદીના પ્રારંભમાં ફરીથી તે સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે પ્રકાશની દ્રવ્ય સાથેની આંતરક્રિયાના અભ્યાસમાં, સમજો તો આ શબ્દ, પ્રકાશની દ્રવ્ય સાથેની આંતરક્રિયા, આ શબ્દનો મતલબ શું થાય સમજો. સરળ છે. પહેલી વાત તો એ દ્રવ્ય એટલે શું તમને બધાને ખ્યાલ છે. બ્રહ્માંડનો દરેક પદાર્થ જે સામગ્રીમાંથી બનેલ છે ને દ્રવ્ય કહેવાય. એટલે આપણે ફિઝિક્સમાં લઈ શકીએ દ્રવ્યને પદાર્થ તરીકે. તો પ્રકાશ પદાર્થ સાથે આંતરક્રિયા કરે. આંતરક્રિયા મતલબ એ આંતરક્રિયામાં ઘણી બધી વાતો આવે બેટા, જોજો તમે ધ્યાનથી. એ આંતરક્રિયામાં તમે પ્રકાશનું પરાવર્તન પણ લઈ શકો. પદાર્થ સાથે પ્રકાશ પરાવર્તનની ક્રિયા પણ કરે છે. એ આંતરક્રિયામાં તમે વક્રીભવન પણ લઈ શકો. પ્રકાશ વક્રીભવન પણ કરે છે પદાર્થ સાથે. એમાં તમે વિવર્તન પણ લઈ શકો. હજી આપણે આગળ જતા ભણવાના છીએ બેટા, અત્યારે આપણે નથી આવતું, પણ આગળ હજી આપણે પ્રકાશને લગતી અમુક ઘટનાઓ ભણવાના. કઈ કઈ ધ્યાનથી જોજો. વિભાજન, પ્રકીર્ણન, હજી આ પણ આપણે ભણવાના આગળ જતા 10thમાં, જો અત્યારે જ 10મા ધોરણમાં, પણ અમુક ટોપિક પછી. તો આ બધી જે ઘટનાઓ છે એને કહેવાય આંતરક્રિયા. પદાર્થની સાથે પ્રકાશને રિલેટેડ જે ઘટનાઓ થાય એને કહેવાય આંતરક્રિયા. તો પ્રકાશ દ્રવ્ય એટલે કે પદાર્થ સાથેની આંતરક્રિયા દરમિયાન, જોજો તમે ફરીથી અહીંયા,
20મી સદીમાં સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે પ્રકાશની દ્રવ્ય સાથેની આંતરક્રિયાના અભ્યાસમાં પ્રકાશનો તરંગ સિદ્ધાંત પર્યાપ્ત નથી. માત્ર તરંગ પ્રકૃતિ લઈને આપણે ના ચાલી શકીએ. તથા પ્રકાશ ઘણીવાર કણોના પ્રવાહ સ્વરૂપે પણ વર્તે છે. એ તમે જોઈ લીધું છે. ઘણા બધા કણો જ્યારે એકબીજાની નજીક નજીક ગોઠવાઈ જાય ત્યારે એક કણોનો પ્રવાહ એટલે કે રેખીય ગતિ, પ્રકાશની રેખીય ગતિ એટલે તરંગ પ્રકૃતિ તથા કણને લઈને રેખીય પ્રકૃતિ એ બંને આપણે લઈએ છીએ. ફરીથી રીડ કરું બેટા, જોજો. પ્રકાશની દ્રવ્ય સાથેની આંતરક્રિયાના અભ્યાસમાં પ્રકાશનો તરંગ સિદ્ધાંત પર્યાપ્ત નથી એટલે કે પૂરતો નથી. તથા પ્રકાશ ઘણીવાર કણોના પ્રવાહ સ્વરૂપે વર્તે છે. પ્રકાશની સાચી પ્રકૃતિ વિશે મતાંતરો કેટલાક વર્ષો સુધી ચાલતા રહ્યા. અમુક વૈજ્ઞાનિકો એમ કહેતા હતા કે તરંગ પ્રકૃતિ, અમુક કહેતા હતા કણ પ્રકૃતિ. મતાંતરો ચાલતા રહ્યા. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી પ્રકાશનો આધુનિક ક્વોન્ટમ સિદ્ધાંત અસ્તિત્વમાં ન આવ્યો કે જેમાં પ્રકાશને ન તો તરંગ માનવામાં આવે છે ન તો કણ. વાયરસ જેવી વાત છે જેણે અત્યારે દુનિયાને બહુ ધંધે લગાડી દીધી છે, કોરોના વાયરસ. એને સજીવ ગણવો કે નિર્જીવ? તો કે ન તો એને સજીવ કહી શકીએ સંપૂર્ણપણે, ન તો એને નિર્જીવ કહી શકીએ. તો કે એને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહી શકીએ. વાતાવરણમાં હોય ત્યાં સુધી નિષ્ક્રિય છે, એન્વાયરમેન્ટમાં. કોઈ એનિમલ્સની બોડી મળે, એના સેલ મળે, પછી સજીવ બને. સેમ કન્ડિશન અહીંયા છે પ્રકાશની. એટલે આધુનિક ક્વોન્ટમ સિદ્ધાંતના મત મુજબ પ્રકાશની તરંગ અને કણ બંને પ્રકૃતિ લેવામાં આવે છે. આવા સિદ્ધાંતમાં પ્રકાશના કણ સંબંધિત ગુણધર્મો તથા તરંગ પ્રકૃતિ વચ્ચે સમન્વય સાધવામાં આવ્યો એટલે કે બંનેને લેવામાં આવ્યા. આ પ્રકરણમાં આપણે પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનની ઘટનાઓનો અભ્યાસ, ત્યાર પછી પ્રકાશની સુરેખ પથ પર થતી ગતિની મદદથી કરશું. એટલે જો એ વાત અહીંયા એ લોકો ચોખવટથી કીધી કે આપણે પરાવર્તન અને વક્રીભવન જોશું ને સુરેખ ગતિની મદદથી, રેખીય વિચારધારાની મદદથી જોશું. અને આપણે વક્રીભવન કે પરાવર્તન માટે ફિગર ડ્રો કરી હતી, એમાં રેખીય ગતિ જ હતી, મેં ડ્રો કરી. એમાં તરંગ પ્રકૃતિ આપણે નહોતી લીધી. આ મૂળભૂત ખ્યાલો આપણને કુદરતમાં બનતી કેટલીક પ્રકાશીય ઘટનાઓના અભ્યાસમાં મદદરૂપ થશે. તો ભાઈ કુદરતમાં કઈ કઈ પ્રકાશીય ઘટનાઓ બને? તો તમે કહી શકો કે કુદરતમાં જો આવી પ્રકાશીય ઘટનાઓ બની શકે. એક તો આપણે હમણાં જ જોયું બેટા, મેઘધનુષ્ય. મેઘધનુષ્ય નું નિર્માણ આ કુદરતમાં બનતી પ્રકાશીય ઘટના છે. બીજું તમે જો મેઘધનુષ્ય સિવાય તારાઓનું ટમટમવું, આ પણ કુદરતમાં બનતી એક પ્રકાશીય ઘટના છે. ત્રીજી વાત, મરીચિકા અથવા તમે જેને મૃગ જળ કહો છો, અથવા આપણે એને લુમિંગની ઘટના પણ કહી શકીએ. લુમિંગની ઘટના આ શું છે ખબર છે કોઈને? મરીચિકા, મૃગ જળ. ઉનાળામાં અત્યારે જે સિઝન ચાલે છે, તરંગ સ્વરૂપ હોઈ શકે. ફળદુ પલકબેન, જો બેન, તમારે લોકોએ છે ને સરળતમ આવું મનમાં રાખવાનું કે કણોનો બનેલો પ્રકાશ, જો હું કણો જ ડ્રો કરું છું, કણો જ આ રીતે આગળ વધે. હવે તમે જો કણ પ્રકૃતિ આવી ગઈ ને તરંગ પ્રકૃતિ આવી ગઈ, આમાં બે આવી ગયું. કેમ કે કણોને લઈને જ ઘણા બધા કણો નજીક નજીક ગોઠવાઈને જ આ તરંગ બન્યું છે. ખબર પડી તમને? પણ હવે તરંગનો આટલો ટુકડો નાનકડો, એને હું નીચે મોટો કરીને દર્શાવું તો એ તમને આવો લાગશે, સુરેખ. તો ક્યારે સુરેખ પ્રકૃતિ લેવાની? તો કે પદાર્થ પૂરતો મોટો હોય ને ત્યારે. પદાર્થ પોતે તરંગ લંબાઈના કદનો હોય ને ત્યારે તરંગ પ્રકૃતિ બરાબર છે. પણ પદાર્થ પૂરતો મોટો હોય ત્યારે તરંગ પ્રકૃતિની જરૂર નથી. કેમ કે તરંગ પદાર્થની સાપેક્ષે ખૂબ નાનું છે, પૃથ્વીના પદાર્થોની સાપેક્ષે એની તરંગ લંબાઈ. એટલે આપણે રેખીય પ્રકૃતિ મોટા ભાગે લઈએ છીએ. હવે જો આગળ, સોરી, આપણે જે વાત કરતા હતા હજી અધૂરી છે. લુમિંગની ઘટના, મરીચિકા અથવા મૃગજળની ઘટના. ઉનાળામાં રોડ પર બાઇક લઈને જતા હોય તો સાઈડમાં કિનારા પર ઉભેલા જે વૃક્ષો છે એ તમને રોડ ઉપર દેખાય.
વાહનો સામે થાવ તો એ રોડ ઉપર દેખાય, પાણી ભર્યું હોય એવું લાગે, મૃગ જળની ઘટના કહેવાય, અને મરીચિકા પણ કહેવાય, લુમિંગની ઘટના પણ કહેવાય. તમે કદાચ ક્યારેક ફોટા જોયા હોય કે સમુદ્રની પાણીની જે સપાટીનું લેવલ હોય ને એના કરતાં જહાજ ઉપર હવામાં ઉડતું હોય ને એવું લાગે, તો એ પણ લુમિંગની ઘટનાને લઈને છે. આપણે જોશું જે તે ટાઈમે ટોપિક આવશે ત્યારે. આ બધી કુદરતી ઘટનાઓ છે. ત્યાર પછી પ્રકાશને લગતી કુદરતમાં બનતી ઘટના, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. સૂર્યાસ્ત એટલે સૂર્યની આથમવાની ઘટના, સૂર્યોદય એટલે સૂર્યની ઉગવાની ઘટના. બેટા ખરેખર સૂર્ય ઉગે ને એની 2 મિનિટ પહેલા આપણને દેખાઈ જાય છે, અને ખરેખર સૂર્ય આથમે ને એની 2 મિનિટ પછી પણ આપણને દેખાતો રહે છે. આમ 2+2 આપણને કુલ 4 મિનિટ સુધી સૂર્યના પ્રકાશનો વધારાનો ફાયદો મળે છે પૃથ્વીવાસીઓને. શા માટે? તો કે પ્રકાશની જ અમુક ઘટનાઓને લઈને, વક્રીભવન જેવી, એ આપણે આગળ જોવાના છીએ, ચેપ્ટરમાં આવશે. ત્યાર પછી અવકાશી પદાર્થોનું અથવા તો અવકાશનું પોતાનું આભાસી સ્થાન, વાસ્તવમાં સ્ટાર જ્યાં છે એના કરતાં અલગ જગ્યાએ આપણને દેખાય છે. આપણને અત્યારે તો ખબર નથી, પણ વાસ્તવમાં આવું છે. શા માટે આપણે જોશું. ત્યાર પછી સૂર્યોદય તથા સૂર્યાસ્ત સમયે આકાશનો કેવો કલર હોય? કયો તો મને છોકરાઓ. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આકાશનો રંગ કેવો હોય? ઓરેન્જ. આકાશનો કેસરી જેવો રંગ. આ બધી ઘટનાઓ કુદરતમાં બને છે, અને કેને લઈને? તો કે પ્રકાશને લઈને બનતી આ બધી ઘટનાઓ છે. એટલે આપણે લખશું કુદરતમાં બનતી પ્રકાશીય ઘટનાઓ. જે ટેક્સ્ટ બુકમાં વાત આવી હતી એ આપણે બધી ઘટનાઓ લખી લીધી. પ્રકાશના વક્રીભવન તેમજ વાસ્તવિક જીવનમાં તેમની ઉપયોગિતાને સમજવાનો પણ આપણે પ્રયત્ન કરશું. ત્યાર પછી ટેક્સ્ટ બુકમાં પહેલો જ ટોપિક આવે છે 10.1 રિફ્લેક્શન ઓફ લાઇટ, પ્રકાશનું પરાવર્તન. સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી જેમ કે અરીસો, તેના પર પડતા મોટા ભાગના, ઇટ મીન્સ 100% નહીં, 100% નહીં, પણ 100%ની નજીકના ભાગના પ્રકાશનું પરાવર્તન કરે છે. ત્યાર પછી તમને કીધું છે તમે પ્રકાશના પરાવર્તનના નિયમો વિશે પહેલેથી જ જાણો છો. ચાલો આ નિયમ યાદ કરી લઈએ. ડઢાણિયા ચંદ્રેશ, બેટા તને એક હું વાત કહું ને તું ધ્યાન રાખજે અને યાદ રાખજે. જો તમે બોર્ડ ઉપર ધ્યાન આપો ને વ્યવસ્થિત રીતે, તો લગભગ તમારે ક્વેશ્ચન પૂછવાની જરૂર ના પડે. મેજોરિટી એવી રીતે જ અહીંથી અમે લોકો પીરસતા હોઈએ કે તમને લોકોને 100% સમજાઈ જાય. પછી ક્યારેક રેર કેસમાં પ્રશ્ન થાય તો વાત અલગ છે. હવે ચંદ્રેશ તે પ્રશ્ન પૂછ્યો કે સર આપણે બપોરના 2 વાગ્યા રોડ પર જઈએ તો ત્યાં પાણી હોય તેવું લાગે, ઈ કેમ? તો મેં હમણાં જ કીધું તમને આ ટોપિક સમજાવતી વખતે, મરીચિકા, મૃગજળ કે લુમિંગની ઘટના, કે રોડ ઉપર વૃક્ષો તમને કિનારે ઉભા હોય અંદર હોય એવું લાગે, વાહનો અંદર હોય એવું લાગે. એ સિવાય મેં તમને જહાજની પણ વાત કરી હતી દરિયામાં, મરીચિકા, મૃગજળ. એ બધું વક્રીભવનને લઈને થાય છે. પણ આ બધા ટોપિક અત્યારે આપણે નથી ભણવાના, અને અત્યારે આ બધા ટોપિક ભણીએ ને તો કદાચ 15 કે 20 કલાક જોઈ જાય. એ આગળ આવશે, પણ પ્રકાશને લગતી આ બધી ઘટનાઓ છે એટલે મેં અહીંયા લખી છે કુદરતી રીતે બનતી. એટલી જ વાત અત્યારે હતી. ચંદ્રેશભાઈ, તમને ખબર પડી ભાઈ હું શું કહેવા માંગુ છું તમને?
હવે જો પરાવર્તનના નિયમો, પહેલો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે, તથા બીજો નિયમ આપાત કિરણ, અરીસાના આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એ બધા એક જ સમતલમાં હોય છે. ફરીથી આપણે વિથ ફિગર એક વખત જોઈ લઈએ એટલે તમને લોકોને ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ થઈ જાય. જોજો તમે ધ્યાનથી. હવે છોકરાઓ, આ એક સપાટી છે અને સપાટીમાં નીચે આપણે થોડું ઘણું રંગકામ કરી નાખીએ. એટલે એને લઈને જો અહીંયા આપણે આવું રંગકામ કરી નાખીએ, સપાટીને રંગીન બનાવી નાખીએ, તો એનો મતલબ કે આ સપાટી જે છે એમાં નીચેની સાઈડ રંગીન છે અને ઉપરની સાઈડ કેવી થશે? કયો તમે લોકો, ઉપરની સાઈડ કેવી થશે? નીચેની સાઈડ રંગીન હોય તો? ઝડપથી વિશાલ, સરસભાઈ. નીચેની સાઈડ એ રંગીન છે એટલે આપણે લખીએ રંગીન સપાટી, અને ઉપરની જે સાઈડ છે એમાં આપણે લખશું ચળકતી સપાટી. તો ભાઈ જે કોઈ પદાર્થની એક સપાટી રંગીન અને બીજી સપાટી ચળકતી હોય, એ પદાર્થની સપાટીને કેવી સપાટી કહી શકીએ આપણે? એને તમે કહી શકો બેટા અપારદર્શક સપાટી, જેની એક સાઈડ ચળકતી ને બીજી સાઈડ રંગીન હોય એ સપાટી. હવે આપણે પરાવર્તન કરવું છે તો પહેલી વહેલી તો જરૂર શેની પડશે? કોઈ કહેશો મને? આ અપારદર્શક સપાટી વડે પરાવર્તન કરવું છે તો પહેલી તો જરૂર શેની પડશે? પુષ્ટિબેન, વેરી ગુડ બેટા, ફર્સ્ટ આન્સર આપ્યો. પહેલી જરૂર પડશે લંબની, એટલે સપાટી સાથે 90 અંશના ખૂણે આપણે લંબ દોરી નાખીએ પહેલા વહેલા તો, પછી આગળ વધશું. ચાલો, આપણે 90 અંશના ખૂણે એક લંબ દોરી નાખ્યો. આપણે ઉપર લખી પણ નાખીએ લંબ, અને એ સપાટી સાથે 90 અંશના ખૂણે હોય 90 ડિગ્રી, તમને ખબર છે. હવે આપણે આપાત પ્રકાશનું કિરણ લઈએ. એની દિશા ફરજિયાત ભૂલ્યા વગર આ રીતે એરો કરીને બતાવવાની અને લખવાનું આપાત કિરણ. આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે છે એને આપણે કહેશું એંગલ ઓફ ઇન્સિડન્ટ, આપાત કોણ. હવે બેટા નિયમ, પહેલો નિયમ તો સરળ છે કે આપાત કિરણ, સપાટી સાથે દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ, પાછું ફરતું કિરણ, ત્રણેય એક જ સમતલમાં હોય. પણ બીજો નિયમ અગત્યનો છે. બીજા નિયમને લઈને તમને ખબર પડે કે પરાવર્તન કઈ રીતે થશે. તો કે સર આપાત કોણ જેટલા અંશનો છે, જેટલા મૂલ્યનો, એટલા જ મૂલ્યનો પરાવર્તન કોણ બને એ રીતે કિરણ પરાવર્તિત થાય. માની લો કે અહીંયા એંગલ આઈ, આપાત કોણ તમારી આગળ છે 45 અંશ, 45 ડિગ્રી, તો પરાવર્તિત કિરણ એ રીતે જ પરાવર્તિત થશે કે જેથી કરીને પરાવર્તન કોણ એ પણ કેટલો બને? 45 ડિગ્રી. આપાત કોણ 45 અંશનો હોય તો પરાવર્તન કોણ 45 અંશનો રહે, એ રીતે કિરણ પરાવર્તિત થાય. પરાવર્તિત કિરણ એની આપણે દિશા બતાવી, અહીંયા લખી નાખીએ પરાવર્તિત કિરણ. હવે છોકરાઓ, પહેલો નિયમ એવો છે કે આપાત કિરણ ટૂંકમાં લખું છું હું, પરાવર્તિત કિરણ એ પણ ટૂંકમાં લખું છું, અને સપાટી સાથે દોરેલ લંબ. 9મા ધોરણમાં ધ્વનિ પરાવર્તનના નિયમો આવ્યા હતા અને ત્યારે મેં તમને લોકોને યાદ કરાવ્યું હતું કે આવા સેમ નિયમો 10મા ધોરણમાં પ્રકાશ માટે આવશે. જો અત્યારે આવ્યા, કદાચ તમને લોકોને યાદ હોય. સપાટી સાથે દોરેલ લંબ,
આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. હવે બેટા આ વાત કહેવાનો મતલબ શું છે, લોકોનો ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય એટલું જ છે કે આપાત કિરણ, લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય. ક્યારેય એવું ન બને કે આપાત કિરણ આમ છે, લંબ આમ છે અને પરાવર્તિત કિરણ વળી ત્રીજા સમતલમાં છે. મીન્સ એક્સ વાય અને ઝેડ અક્ષિસ એને લઈને જે સમતલ રચે એવું ના હોય. આ એક જ સમતલમાં હોય. જે સમતલમાં આપાત કિરણ આવે એ જ સમતલમાં પરાવર્તિત કિરણ જાય. અને લંબ તો કાલ્પનિક છે, આપણે વચ્ચે જ દોરવાનો હોય. ખ્યાલ આવ્યો તમને? પછી બીજો નિયમ, આપાત કોણ ટૂંકમાં લખીશું એંગલ ઓફ ઇન્સિડન્સ, અને પરાવર્તન કોણ એંગલ ઓફ રિફ્લેક્શન હંમેશા સમાન મૂલ્યના હોય છે. જેટલો આપાત કોણ હોય એટલો જ પરાવર્તન કોણ બને, એ રીતે કિરણનું પરાવર્તન થાય છે. હવે તમને ક્વેશ્ચન એવો થાય કે સર સપાટી પોતે જો આ રીતની હોય તો હવે પરાવર્તન કેમ થાય? બહુ સરળ છે ને, એના માટે કાંઈ લાંબો વિચારવાની જરૂર નથી. જો તમે માનો કે પ્રકાશનું એક કિરણ અહીંયા આ રીતે આપાત થાય છે, તો તમારે કરવાનું શું? તો કે સપાટી સાથે લંબ દોરવાનો. હવે પેલા તો હું લંબ દોરી નાખું. આ સપાટી પોતે આમ ત્રાસી છે એટલે લંબ અહીંથી આમ રહેશે, આમ 90 અંશના ખૂણે એલ બને એ રીતે. એટલે લંબ આ રીતે બનશે. આ છે લંબ. અહીંયા લંબ દોરવો હોય ને તો આમ બને, કેમ કે એલ બનવો જોઈએ, 90 અંશના ખૂણે જ લંબ બને. અહીંયા મારે લંબ દોરવો હોય ને તો એ લંબ આમ બનશે. તમે જોજો, આ લંબ ખાસ સમજજો, એને લઈને જ પરાવર્તનની ખબર પડશે. ના ખબર પડે તો પૂછજો. અહીંયા મારે લંબ દોરવો હોય તો એ લંબ આમ બનશે. અહીંયા લંબ દોરવો હોય તો એ લંબ આમ બનશે. અહીંયા લંબ દોરવો હોય તો એ લંબ આમ બનશે. જો તો તમે આકૃતિ ધ્યાનથી તમને ખબર પડી લંબ કઈ રીતે બને છે. સપાટી સાથે જે તે બિંદુએ 90 અંશના ખૂણે લાઈન દોરવી પડે એટલે એ લંબ થઈ જાય, બીજું કઈ નહીં. હવે તમે જો આ કિસ્સામાં આપણે પરાવર્તન કઈ રીતે થઈને જોઈએ. એટલે એક નહીં પણ એક કરતા વધારે આપણે આપાત કિરણો લઈએ છોકરાઓ, તો એક કરતા વધારે કિરણોનો જ્યારે સમૂહ હોય ત્યારે તમે મને કહેશો કે એ કિરણોના સમૂહને શું કહેવાય? એક શબ્દમાં કિરણપુંજ. વિશાલ, સરસભાઈ. હવે અહીંયા જે કિરણ આવે છે એ લંબ સાથે આટલો ખૂણો બનાવે, એટલે પરાવર્તિત કિરણ છે ને બેટા, એ લંબ સાથે એટલો જ ખૂણો બનાવે, એ રીતે પરાવર્તિત થાય. પરાવર્તિત કિરણનો કલર એ અલગ રાખીએ એટલે તમને થોડું સ્પષ્ટ રહે સમજવામાં. આ છે પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ રેડ કલરમાં, જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ બનાવેલો. હવે અહીંયા તમે જો આ કિરણ ખાસ એ લંબને પેરેલલ છે, લંબને સમાંતર છે. તો તમે કોઈ મને કહેશો આ જે આપાત કિરણ છે એનું પરાવર્તન કઈ રીતે થશે? આ આપાત કિરણનું પરાવર્તન કઈ રીતે થશે? કહેશો મને વિચારીને? ચાલો આન્સર બધાય આપવાનો છે, ટ્રાય કરો. લંબને સમાંતર જે કિરણ આવે છે એનું પરાવર્તન કઈ રીતે થશે? ભૂતકલ્પ સાચો છો ભાઈ, પહેલો આન્સર આપ્યો. બાકીના બધા પણ સાચા જ છે. 180 અંશ, અથવા તો એમ કહી શકો કે એ જ માર્ગે કિરણ પાછું ફરે, એ જ માર્ગે કિરણ પાછું ફરી જાય. પછી અહીંયા તો કે અહીંયા આપાત કોણ જેટલો છે એટલો જ પરાવર્તન કોણ બને, એ રીતે કિરણનું પરાવર્તન થાય. તો અલગ અલગ બિંદુએ તમારે લંબ પેલા વેલા દોરવા પડે. લંબ સાથે આપાત કોણ જેટલો હોય એટલો જ પરાવર્તન કોણ બનાવી નાખવાનું, એ રીતે પરાવર્તન કરાવવાનું. ક્લિયર? ત્યાર પછી છોકરાઓ ફરીથી તમે એક વખત જોઈ લ્યો તો પરાવર્તનના નિયમો બેટા. આ બંને નિયમો મેં લખ્યા, અને આ જે નિયમ છે એને ટૂંકમાં તમે આ રીતે લખી શકો. એંગલ I ઇઝ ઇક્વલ ટુ એંગલ R.
એટલે સમજવા માટે લખી શકો, બાકી પરાવર્તનના નિયમો પૂછે તો આખું જ લખવું પડે. આ બંને નિયમો જોઈ લ્યો ધ્યાનથી આકૃતિ સાથે. થઈ જાય એટલે કેજો મને, ડન લખજો. હવે બેટા આજે આપણે ભણ્યા છીએ આકૃતિ સાથે, એ છે ને તમને 2 માર્કમાં પૂછી શકે. ક્વેશ્ચન આવી રીતે પૂછી શકે: પ્રકાશના પરાવર્તનના નિયમો આકૃતિ સાથે જણાવો. આ ક્વેશ્ચન જો તમને પૂછાય તો એ 2 માર્ક્સનો પૂછાય. તો તમારે બોર્ડ ઉપર જેટલું છે એ બધું આ રીતે લખવું પડે. આ ના લખો તો ચાલે, અપારદર્શક સપાટી. નીચે આ સપાટી તમારે રંગીન બનાવવી જ પડે. મેં જે રીતે આડી નાની નાની લાઈન કરીને બનાવી છે એ રીતે. ચાલો હવે જો આગળ આ બંને નિયમો તમને અહીંયા પણ આપ્યા છે. પછી એક વાત ખાસ અગત્યની કરી, પરાવર્તનના નિયમો ગોળીય સપાટી સહિત બધા જ પ્રકારની પરાવર્તક સપાટીઓ માટે લાગુ પાડી શકે. એટલે બેટા કદાચ ગોળાકાર સપાટી જો હોય, સમજો કઈ રીતે. માનો કે સપાટી આ રીતે છે ગોળાકાર, અને એની પાછળની સાઈડ સપોઝ કે આપણે રંગીન બનાવી દઈએ ને, આ પાછળની સાઈડ રંગીન છે. આપણે લખી પણ નાખશું રંગીન સપાટી, અને આ સાઈડ લખશું આપણે ચળકતી સપાટી. અહીંયા પરાવર્તનના નિયમો લાગુ પડે છે. પરાવર્તન કરાવતી વખતે પહેલા તમારે લંબ દોરવા પડે. એટલે આ સપાટી સાથે આપણે પહેલા તો છે ને લંબ દોરીએ. જોજો તમે ધ્યાનથી. અહીંયા સપાટી આમ આડી છે, સમજજો બેટા. એટલે લંબ દોરો હોય તો આ રીતે બને, કેમ કે એલ બનાવવો પડે. આ રીતે લંબ બને. અહીંયા સપાટી આમ છે એટલે લંબ આમ બનશે, આમ. અહીંયા લંબ આ રીતે બને. અને અહીંયા લંબ બનાવવો હોય તો સપાટી પોતે આમ ઊભી છે તો આ રીતે લંબ બનશે, આ રીતે. આ ત્રણેય શું છે તો કે લંબ છે. હવે લંબ સાથે આપાત કોણ જેટલો ખૂણો બનાવે, પરાવર્તન કોણ એટલો જ ખૂણો, પરાવર્તિત કિરણ એટલો જ ખૂણો બનાવે. હવે તમે જો આપણે આપાત કિરણો લઈએ, વધારે નહીં પણ 3 કિરણો આપણે લેશું. માનો કે પહેલું આપાત કિરણ હું અહીંયા લઉં છું. પહેલું આપાત કિરણ. બીજું આપાત કિરણ હું અહીંયા લઉં છું, અને ત્રીજું આપાત કિરણ અહીંયા લઉં છું. હવે કરવાનું શું? તો તમારે વિચારવાનું, આ લંબ સાથે આપાત કિરણ કેટલા અંશનો ખૂણો બનાવે. જેટલા અંશનો ખૂણો બનાવે એટલા જ અંશનો ખૂણો બનાવે એ રીતે કિરણ પાછું પરાવર્તિત થાય. આ પરાવર્તિત કિરણ. અહીંયા પરાવર્તન એ જ માર્ગે વિરુદ્ધ દિશામાં થાય.
અને અહીંયા આપાત કોણ આટલો છે તો એટલો જ પરાવર્તન કોણ રહે એ રીતે કિરણ પાછું ફરશે આ રીતે. આપાત કોણ છે, પરાવર્તન કોણ છે? એંગલ ઓફ ઇન્સિડન્સ, એંગલ ઓફ રિફ્લેક્શન, એંગલ ઓફ ઇન્સિડન્સ, એંગલ ઓફ રિફ્લેક્શન. અહીંયા બે સેમ છે. તો તમે જો આ ગોળીય સપાટી હતી તો પરાવર્તન કઈ રીતે થયું, જો એની જ સાપેક્ષે કદાચ આપણે સમતલ અરીસો લઈ લઈએ, પ્લેન મિરર, તો શું થવાનું છે? તો કે તો આપણને ખબર છે કે જે માર્ગે કિરણ જાય એ જ માર્ગે પાછું ફરશે. શા માટે? તો કે આ કિસ્સામાં તો કિરણ આ રીતે જાય તો 90 અંશના ખૂણે જ કિરણો જાય છે, એટલે 90 અંશના ખૂણે લંબની સમાંતર કિરણો જતા હોય તો એ જ માર્ગે કિરણો પાછા ફરશે. એટલે સમતલ અરીસા વડે વસ્તુનું વસ્તુ જેવડું જ પ્રતિબિંબ રચે. તમારી સામે ઉભો જેવડા છો એવડા દેખાવ, કે નાના મોટા દેખાવ છો નહીં, જેવડા છીએ એવડા જ દેખાઈએ છીએ. હવે અહીંયા તમને કીધું તમે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબથી પરિચિત છો. તમને ખબર છે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો બેટા? ચાલો હવે આપણી આગળ એક નવો ક્વેશ્ચન આવ્યો, પ્રકાશનું પરાવર્તન એટલે શું, તેના પ્રકારો જણાવો. કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને એનું પરાવર્તન કહેવાય, આપણને ખબર છે. હવે આવે છે પ્રકાશના પરાવર્તનના બે પ્રકારો છે, નિયમિત પરાવર્તન, અનિયમિત અથવા ડિફ્યુઝ પરાવર્તન. એમાંથી છોકરાઓ આપણે નિયમિત પરાવર્તન જોઈ લીધું છે. અત્યારે તમને જે આકૃતિ દેખાય છે એ નિયમિત પરાવર્તનની છે. અનિયમિત પરાવર્તન પણ હું કહું તમને. હા બેટા, દર વખતે કોઈ પણ કેસમાં કોઈ પણ સપાટી, કોઈ પણ પદાર્થ, કોઈ પણ દ્રવ્ય અને કોઈ પણ જગ્યા માટે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જ રહેશે. કેમ કે રૂલ્સ છે, નિયમ છે, અને નિયમ ના બદલાય. આની પહેલાંય મેં તમને કીધું, ફિઝિક્સના નિયમો જો બદલાઈ જાય તો ફિઝિક્સ ટકે નહીં, પાયા વગરની ઇમારત જેવી હાલત થઈ જાય એની. પણ એવું નહીં થાય ત્યારે. નિયમો તો દરેક જગ્યાએ લાગુ પડે જ. ચાલો અહીંયા તમને નિયમો આપ્યા છે, આકૃતિ આપી છે. હવે આપણે નિયમિત અને અનિયમિત પરાવર્તન એક વખત ફરીથી જોઈ લઈએ. તમે ધ્યાન આપજો છોકરાઓ. આ બધા જે હું ડ્રો કરું છું ને એ સપાટી સાથે 90 અંશના ખૂણે દોરેલા નોર્મલ લંબ છે. હવે આપણે કિરણોને આપાત કરીએ. જોજો તમે ધ્યાનથી.
ચાલો હવે તમે જો આ બધા જે છે યલોઇશ કલરમાં એ આપાત કિરણો છે. આપણે લખી આપીએ આપાત કિરણ. હવે છોકરાઓ આપાત કિરણો એક કરતા વધારે છે એટલે આપણે લખશું કિરણ પુંજ, કિરણોનો સમૂહ. અને તમે જો તો બધા કિરણો એકબીજાને કેવા છે તો કે સમાંતર છે, એટલે આપણે એક નવો શબ્દ એડ કરશું સમાંતર કિરણ પુંજ. એટલે એકબીજાને સમાંતર એવા કિરણોનું પુંજ આપાત થયું છે. હવે તમે આગળ જો એ આપાત કિરણ જેટલા જેટલા અંશનો ખૂણો બનાવે, એકબીજાને સમાંતર કિરણો છે એટલે એ સમાન ખૂણો બનાવશે લંબ સાથે, એટલો જ ખૂણો બનાવે એવી રીતે કિરણોનું પરાવર્તન થશે. તો હવે પરાવર્તન કઈ રીતે થશે એ તમે જોજો તો ધ્યાનથી છોકરાઓ. તમે જો પરાવર્તિત કિરણ પુંજ કેવું છે, એકબીજાને સમાંતર. તો આવું પરાવર્તન જ્યારે થાય ત્યારે એને નિયમિત પરાવર્તન કહેવાય. આવું પરાવર્તન એટલે કેવું આપણે લખી દઈએ, જોજો તમે ધ્યાનથી. કોઈ લીસી સમતલ અને ચળકતી સપાટી પર, એટલે અરીસા જેવી સપાટી, ચળકતી સપાટી પર, ચાલો આપણે સપાટીને એક સાઈડ રંગીન બનાવીએ એટલે બીજી સાઈડ ઓટોમેટિક કેવી બની જાય, ચળકતી. નીચેની સાઈડ રંગીન છે આ સપાટીની એટલે ઉપરની સાઈડ બની જશે ચળકતી અને ઓલ ઓવર આ સપાટી બની જશે અપારદર્શક. અપારદર્શક સપાટી. જ્યારે કોઈ લીસી સમતલ અને ચળકતી સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણપુંજ, કિરણ નહીં પણ કિરણ પુંજ આપાત કરવામાં આવે ત્યારે પરાવર્તિત કિરણપુંજ પણ સમાંતર મળે છે. આ પ્રકારના પરાવર્તનને કેવું પરાવર્તન કહેવાય, નિયમિત પરાવર્તન. આ પ્રકારના
પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. રેગ્યુલર રિફ્લેક્શન. નિયમિત પરાવર્તન. આપાત કિરણો એકબીજાને સમાંતર હોય અને પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોય ત્યારે એ પ્રકારના કિરણોને પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય. નિયમિત પરાવર્તન થવા માટેની શરત તો કે સાહેબ સપાટી લીસી, સમતલ અને ચળકતી હોવી જોઈએ. અને બીજી વાત, પ્રકાશનું કિરણપુંજ એકબીજાને સમાંતર કિરણોનું બનેલું હોવું જોઈએ. તો સમાંતર કિરણપુંજ જ્યારે લીસી, સમતલ અને ચળકતી સપાટી પર આપાત થાય ત્યારે પરાવર્તિત કિરણપુંજ એકબીજાને સમાંતર હોય. આને કહેવાય પ્રકાશનું નિયમિત પરાવર્તન. આને કહેવાય પ્રકાશનું નિયમિત પરાવર્તન. રેગ્યુલર રિફ્લેક્શન. નિયમિત પરાવર્તન. ત્યાર પછી હવે આપણે જોઈએ પ્રકાશનું અનિયમિત પરાવર્તન. તો અનિયમિત પરાવર્તન બહુ સરળ છે. એના માટે તમારે સપાટી લેવી પડે ખરબચડી, રફ. એટલે એ સપાટી છે ને આવી હોય. આ ખરબચડી સપાટી થઈ ગઈ. કોઈ પણ સપાટી ખરબચડી જ હોય વાસ્તવમાં તો, પરંતુ અરીસા જેવી લીસી સપાટી હોય ત્યારે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા મોટો પદાર્થ હોવાથી એનું પરાવર્તન થાય છે, વિવર્તન નથી થતું. હવે અહીંયા આ સપાટી જે છે એકદમ રફ છે, દેખીતી રીતે જ, કોઈ મોટા પદાર્થની સપાટી જ્યારે આવી રફ હોય ત્યારે શું થાય, પહેલા તો આ સપાટીને આપણે અપારદર્શક બનાવીએ, એટલે કે નીચે રંગકામ કરી નાખીએ, રંગીન ભાગ બનાવી દઈએ. આ કરવું જ પડે હો બેટા, ફરજિયાત. પરાવર્તનની વાત કરતા હોય ને ત્યારે સપાટીને અપારદર્શક બનાવવા માટે ભલે વાર લાગે, પણ આ કામ તમારે કરવું જ પડે, જે હું અત્યારે કરું છું, કલર કામ. એટલે નીચેની સપાટી રંગીન છે ને ઉપરની સપાટી ચળકતી છે. ફોટા મોકલી દઈશું બેટા, તમારે બધાને ટેન્શન બહુ પેલા, જેની જેની જરૂર લાગશે એ બધું કાર્ય થશે, તમે ટેન્શન બહુ રાખો. હવે તમે જો આપણે સમાંતર કિરણપુંજ આપાત કરીએ પછી શું થાય, ધ્યાનથી જોજો. બસ આટલા કિરણો ઘણા બધા થઈ ગયા. આ છે સમાંતર કિરણપુંજ. હવે મુખ્ય વાત લંબની, એ તમે જોજો કઈ રીતે લંબ હું ડ્રો કરું છું. આ જે સપાટી છે પોતે આ રીતે જ છે, એટલે લંબ છે એ અહીંયા જ હશે. આ રેડ કલરમાં તમે જે જોવ છો એ લંબ છે, અને આ સપાટી છે ત્યાં પણ લંબ આ જ રીતે હશે. આ સપાટી એ લંબ થોડોક માઇનોરિટી ખૂણો બનાવશે. આ સપાટી છે ત્યાં લંબ આ રીતે હશે. આ સપાટી છે ત્યાં લંબ આ રીતે હશે. 90 અંશના ખૂણે લંબ દોરવાનો થાય, બીજું કંઈ નહીં. ચાલો, આ રેડ કલરમાં અમે જે દોર્યા છે ને એ બધા લંબ છે. ના સમજાય તે મને કહેજો, પૂછતા રહેજો. હવે આપણે દોરશું પરાવર્તિત કિરણ. તો અહીંયા પરાવર્તિત કિરણ આપાત કોણ લંબ સાથે કઈ નથી બનતો, એટલે પરાવર્તન કોણ નહીં બને. પરાવર્તન એ જ માર્ગે, અહીંયા પણ એ જ માર્ગે. અહીંયા પરાવર્તિત કિરણ લંબ સાથે માઇનોરિટી થોડોક ખૂણો બનાવશે,
એટલે આ રીતે આગળ વધશે. અહીંયા પરાવર્તિત કિરણ આમ જતું રહેશે, જે તમને દેખાશે નહીં, સપાટી સાથે અથડાઈ ગયું. વળી પાછું ત્યાંથી પરાવર્તન અહીંયા પણ આમ, અહીંયા આ રીતે, અહીંયા આમ અને અહીંયા આમ. હવે તમે જોવ તો બેટા જે પરાવર્તિત કિરણો તમને દેખાય છે ગ્રીન કલરમાં, એ ધ્યાનથી જો, શું એ એકબીજાને સમાંતર છે તો કે નથી. એટલે આપણે લખશું જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ ખરબચડી ચળકતી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત કિરણપુંજ સમાંતર રહેશે. હા કે ના કહો તો મને. પરાવર્તિત કિરણપુંજ સમાંતર રહેશે. પરાવર્તિત કિરણો અહીંયા તમને એકબીજાને સમાંતર દેખાય છે, ગ્રીન કલરમાં છે નહીં. ત્યારે પરાવર્તિત કિરણપુંજ સમાંતર મળશે નહીં. પ્રકાશના આ પ્રકારના પરાવર્તનને આપણે કહેશું અનિયમિત પરાવર્તન. અનિયમિત પરાવર્તન કહે છે. ઇરેગ્યુલર રિફ્લેક્શન. ચલ્યો, આ છે અનિયમિત પરાવર્તન. સમાન કિરણ, આપાત કિરણપુંજ સમાંતર જ હોય, પરાવર્તિત કિરણપુંજ અસમાંતર બની જાય. જ્યારે સમાંતર આપાત કિરણપુંજ અને પરાવર્તિત કિરણપુંજ સમાંતર હોય તો એને નિયમિત પરાવર્તન કહેવાય. આ છે અનિયમિત પરાવર્તન. લખી નાખીએ આપણે. પ્રકાશનું અનિયમિત પરાવર્તન ચાલો, નિયમિત અને અનિયમિત પરાવર્તનમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો, કે ડાઉટફુલ હોય તો કયો. પછી આપણે અરીસાના પ્રકાર, અરીસો એટલે શું એ જોવાનું થશે, પણ એ પહેલા નિયમિત અને અનિયમિત પરાવર્તન એ ક્લિયર હોવું જોઈએ. બહુ સરળ વાતો હતી. આજના લેક્ચરમાં કંઈ હાર્ડ એટલું બધું હતું નહીં, જેમ આગળના લેક્ચરમાં આપણે જોયું હતું ને સમજાતું, એવું કંઈ આમાં નથી. સરળ છે, ધ્યાનથી સમજો તો એક વખતમાં સમજાઈ જાય અને યાદ તરત રહી જાય એવું છે. પરાવર્તન એટલે શું એ જોયું, પરાવર્તનના નિયમો, અને બે પ્રકારના પરાવર્તન જોયા, નિયમિત અને અનિયમિત. આઠમામાં પણ આવતું તો સરસ, બીજું શું. સારું, તો આમાંથી તમને ફોટા મળી જશે, બરાબર છે. જે કંઈ બોર્ડ ઉપર અત્યારે છે એક આના ફોટા મોકલવાની જરૂર નથી, કેમ કે આગળ પાછું આવવાનું છે, છતાંય ફોટા મોકલી દઈશ. ચાલો, આ છે સમતલ સપાટી અને આ છે વક્ર સપાટી.
સમતલ અને વક્ર સપાટીવાળા કઈ રીતે પરાવર્તન થાય એની આકૃતિ છે એ પણ મોકલી દઈશ. ત્યાર પછી નિયમિત પરાવર્તન, આ તો સિમ્પલ પરાવર્તન છે, પરાવર્તનના નિયમો, નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન, આ બધા ફોટા તમને મળી જશે. હવે હોમવર્કમાં આજે એક તો આ પરાવર્તન એટલે શું અને એના નિયમો, ત્યાર પછી નિયમિત અને અનિયમિત પરાવર્તન, આટલું હોમવર્કમાં મળશે તમને. બરાબર છે? 2 વખત લખવાનું, એક વખત રફ બુકમાં એટલે હોમવર્ક બુકમાં ને એક વખત ફેર બુકમાં, પછી હોમવર્ક પાછું સેન્ડ કરી દેવાનું સ્કૂલે. બીજું તમને અસાઇનમેન્ટ જે મળ્યું છે એક વખત ફેરબુકમાં ભૂલ્યા વગર લખવાનું છે બેટા. અને આવી રીતે હું તમને ફરીથી યાદ કરાવું, જેમ જેમ ટોપિક ચાલશે એમ એમ તમને ઘણા બધા ક્વેશ્ચન અસાઇનમેન્ટ સ્વરૂપે મળશે. અને હવેના જે અસાઇનમેન્ટ મળશે એમાં ઓનલી ક્વેશ્ચન હશે, આન્સર તમારા લોકોએ આપવાના. પછી નહીં આવડે તો એની આપણે લાઈવ ક્લાસમાં ચર્ચા કરશું, જે આન્સર નહીં આવડે એની. સારું, આજે અહીં સુધી રાખીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. અને પીડીએફ ઓપન નથી થતી એટલે એના ફોટા મળી જશે હો ભાઈ, ટેન્શન લ્યોમાં, યા તો એપ્લિકેશનનું નામ મળી જશે ગ્રુપનું તમને.